1984માં TYBAનું જ્યારે મારું રિઝલ્ટ આવ્યું ત્યારે પેપર 7માં મારે જે સૌથી સારું ગયું હતું એમાં 70માંથી 35 માર્ક્સ હતા. મેં નક્કી કર્યું કે રીચેકિંગ કરાવવું, રીઅસેસમેન્ટ કરાવવું. એ વખતે રીચેકિંગના 90 રૂપિયા ફી હતી અને રીઅસેસમેન્ટની લગભગ 150 રૂપિયા ફી હતી. પરંતુ એ વખતે મારી પાસે 90 રૂપિયા નહોતા. ઘરે માગવાની હિંમત ચાલી નહીં અને મારું રિઝલ્ટ સુધરી શક્યું નહીં. આવી જ વાત 2 મહિના પહેલાં એક વિદ્યાર્થી અકાદમીમાં મારી પાસે આવ્યો અને એને કહ્યું કે રોગમુક્ત એનો વિગ્રહ શું થાય. પેપરમાં 2 વિકલ્પો આપ્યા હતા, રોગથી મુક્ત અને રોગમાંથી મુક્તિ. આન્સર કીમાં રોગથી મુક્ત સાચો જવાબ આપ્યો, પણ મારું એવું સ્પષ્ટ માનવું છે કે બંને વિકલ્પો સાચા છે. વિદ્યાર્થી સાથે થોડીક વાતચીત કરી કે વકીલ સાથે વાતને એવું ચાલે છે. હવે આ કેસ જ્યારે કોર્ટમાં આવે ત્યારે વિદ્યાર્થીઓની પાસે જો નાણાકીય સગવડ ન હોય તો એ પોતે હાઈકોર્ટમાં જઈ શકે નહીં અને પરિણામે વિદ્યાર્થીઓને મોટું નુકસાન થાય છે. તાજેતરમાં અમદાવાદમાં ઇન્ટરનેશનલ બુક ફેર યોજાયો. ગુજરાત વિદ્યાપીઠના સ્ટોર ઉપર હું જ્યારે ઊભો હતો અને ત્યાં જઈને મેં એમને કહ્યું કે તમારો આ જે 7 જોડણી કોષ છે એ 7 જોડણી કોષમાં પેજ નંબર 400 ઉપર 16 જેટલી ભૂલો છે, બીજી ઘણી બધી ભૂલો છે, એ તમે સુધારો. વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. કેટલીક વાર લાખ 2 લાખ ખર્ચો થતો હોય છે એકાદ માર્ક્સ માટે એ રહી જતા હોય ત્યારે. બાજુમાં જ ઊભો રહેલ એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે એકાદ લાખમાં તો વકીલો હાથ પણ મૂકવા દેતા નથી, અત્યારે તો લાખોનો ખર્ચો થાય છે. મિત્રો, આન્સર કીમાં રહેલી ભૂલ અને એને સુધારવા માટે વિદ્યાર્થીઓની પાસે જે પુરાવા માગવાની વાત છે તે, અને ઘણીવાર વિદ્યાર્થીની વાત સાચી હોય છતાં પણ સ્વીકારવામાં ન આવે અને એની પાસે જો નાણાકીય સગવડ ન હોય તો એ કોર્ટમાં જઈ ન શકે. 2017માં એક હેડ કોન્સ્ટેબલનો ફોન આવ્યો. PSIની ખાતાકીય પરીક્ષા એ આપે. મને ફોન કર્યો, હું તો એને ઓળખતો પણ નહોતો, કે સાહેબ ગુજરાતી વ્યાકરણનો એક પ્રશ્ન તમારા વ્યાકરણ પરિચયમાં આધારે મેં લખ્યો છે અને મારો જવાબ ખોટો આપે છે. મારે એક જ માર્ક્સ ખૂટે છે અને મારે એ માટેનો આધાર પુરાવો જોઈએ છે. મિત્રો, 7 જોડણી કોષમાં તે વાત નહોતી, કે મુદ્દો જ નહોતો. અને કમનસીબે એ વખતે મને પગે ફ્રેક્ચર હતો, ઊભો નહોતો થઈ શકતો. કોન્સ્ટેબલે ખૂબ રિક્વેસ્ટ કરી, સાહેબ ગમે તેમ કરીને મારી જિંદગીનો સવાલ છે, તમે મને આનો આધાર જણાવો. મેં કેકાશાસ્ત્રીનો જે બૃહદ જોડણી કોષ છે એના 2 ભાગ છે, એમાંથી પેજ નંબર કહ્યું કે આ પેજ ઉપર આ વિગત આપીશ. વિદ્યાર્થીઓ વકીલ પાસે પોતાની ફરિયાદ લઈને તો જાય છે, પણ ઘણીવાર મહિનામાં એકાદ કેસ તો એવો આવે છે કે આધાર પુરાવા લેવા માટે વિદ્યાર્થીઓ અમારી પાસે આવે છે અને અમે હોય તો એ આપીએ છીએ, કારણ કે મારી પાસે 3 લાખથી પણ વધુ કિંમતના પુસ્તકો છે. નમસ્કાર મિત્રો, પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ અમારી આ ચેનલમાં હું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આવો જ એક વિષય પસંદ કર્યો છે કે પેપર સેટરની કોઈ ભૂલ હોય અને આન્સર કીમાં જો કોઈ ભૂલ હોય
તો વિદ્યાર્થીઓને એ કેટલું મોંઘું પડે છે. અને જેને આધાર ગણવામાં આવે એ આધારમાં જ ખોટી વિગતો હોય. 7 જોડણી કોષને આધાર તરીકે સ્વીકારવામાં આવે છે અને 7 જોડણી કોષમાં જ જો ભૂલો હોય તો પછી વિદ્યાર્થીની શી હાલત થાય. તો આજે આપણે 7 જોડણી કોષમાં જે વ્યાકરણને લગતી જોડણીને લગતી જે ભૂલો છે એની વાત આપણે કરીશું. આશા રાખીએ કે આ વાત ત્યાં વિદ્યાપીઠ સુધી પહોંચે. આપ બધા શેર કરશો તો જ્યારે પણ રિવાઇઝ કરવાનો થશે ત્યારે એને આપણે આ બાબતો એ લોકો જરૂરથી ધ્યાનમાં લેશે. જોઈએ હવે વિગતો જોઈએ આપણે. હા, 7 જોડણી કોષ સંવર્ધિત આવૃત્તિ 2017 જે લેટેસ્ટ આવૃત્તિ છે એની આપણે વાત કરીએ છીએ. એમાં પાના નંબર 157 ઉપર પહેલા આપણે વ્યાકરણની જે ભૂલો છે એ જોઈશું. ત્યાં લખ્યું છે પાના નંબર 157 ઉપર એ ત્રીજી અને સાતમી વિભક્તિનો પ્રત્યય એમણે ત્યાં ગણાવ્યો છે. ત્રીજી અને સાતમી વિભક્તિ અને બંનેના ઉદાહરણ આપે છે. રાજાએ હુકમ કર્યો, છાપરે ચડ્યો. તો છાપરે ચડ્યો એ સાતમી વિભક્તિ છે, રાઈટ. છાપરે ચડ્યો એ સાતમી વિભક્તિ છે અને રાજાએ હુકમ કર્યો એ પહેલી વિભક્તિ છે. એ ત્રીજી વિભક્તિ નથી. એટલે કે અહીંયા જે ઉદાહરણ આપ્યું છે ખોટું છે. હા, ઉદાહરણ ખોટું કરતા અહીંયા જે વિગત આપી છે એ અધૂરી છે કે એ ત્રીજી અને સાતમી ની સાથે સાથે એ પહેલી વિભક્તિનો પ્રત્યય છે. વિગત એમને આમ લખવાની જરૂર છે કે એ પહેલી વિભક્તિ, ત્રીજી વિભક્તિ અને સાતમી વિભક્તિનો પ્રત્યય છે. રાજાએ હુકમ કર્યો એ પહેલી વિભક્તિ છે અને છાપરે ચડ્યો એ સાતમી વિભક્તિ છે. હું તમને ત્રીજી વિભક્તિમાં પણ એ પ્રત્યય આવે છે એનું એક ઉદાહરણ આપ્યું. તમે ખોબલે પાણી પીધું. તો અહીંયા ખોબલે એ ત્રીજી વિભક્તિ છે. ખોબા વડે, રાઈટ, આ ત્રીજી વિભક્તિ છે. જોઈએ બીજો મુદ્દો. હા, પાના નંબર 511. પાના નંબર 511 એમાં પકી લખ્યું છે ત્રીજી અને પાંચમી વિભક્તિનો પ્રત્યય. પકીને ત્રીજી અને પાંચમી વિભક્તિનો પ્રત્યય. મિત્રો, પહેલા મુદ્દામાં અધૂરી વિગત હતી. અહીંયા તો આખી વિગત જ ખોટી છે. અકી એ વિભક્તિ નથી પણ નામયોગી અવ્યય છે. થકી એ વિભક્તિ નથી, એ નામયોગી અવ્યય છે. તો અહીંયા નામયોગી અવ્યયને વિભક્તિ દર્શાવે છે. અને મિત્રો, ગુજરાતના જે વ્યાકરણના જે પુસ્તકો છે એ પછી પાઠ્યપુસ્તકો હોય કે અન્ય ખાનગી પબ્લિકેશનના વચ્ચે મેં એની પોસ્ટ પણ મૂકી હતી કે વિભક્તિ અને નામયોગી અંગેની લગભગ 25-30 ભૂલો એક પુસ્તકમાં આટલી બધી ભૂલો છે જે ખાનગી પુસ્તકો છે તેમાં. તો અહીંયા થકી એ ત્રીજી અને પાંચમી વિભક્તિનો પ્રત્યય નથી પણ થકી એ નામયોગી અવ્યય છે. મિત્રો, થકી એ છૂટું લખાય છે. નામયોગી અવ્યયો છૂટા લખાય છે. વિભક્તિના પ્રત્યયો પદની સાથે જોડાઈને લખાય છે. એટલે આખી વિગત જ કે ખોટી છે. એના પછીની વિગત જોઈએ. પાના નંબર 567 નચિંત એને નય તત્પુરુષનું ઉદાહરણ ગણાવ્યું છે કે નચિંત આ જે શબ્દ ત્યાં આપે છે તો એને તત્પુરુષનું ઉદાહરણ ગણાવ્યું છે. પણ હકીકતમાં એ તત્પુરુષ નહીં પણ એ બહુરી સમાસ છે. આગળ નેગેટિવ શબ્દ છે, નય બહુરી સમાસ છે. મિત્રો, અહીંયા આખું ઉદાહરણ જ ખોટું આપી છે. નચિંત એ વિશેષણનું કામ કરે છે એટલે એ ત્યાં બહુરી સમાસ છે. જ્યારે
અબુદ્ધિને બહુવી સમાસ ગણાવ્યું છે. અબુદ્ધિને નય બહુવીનું ઉદાહરણ ગણાવ્યું છે. પણ આ પણ ખોટું છે. અબુદ્ધિ એ તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે. અબુદ્ધિ, બુદ્ધિ નહીં છે. મિત્રો, બંને ઉદાહરણો ખોટા આપ્યા છે. એટલે આ જે પેજ ઉપર સમાસના જે ઉદાહરણો આપ્યા છે એ બંને ઉદાહરણો ખોટા છે. અને ધારો કે આવું પરીક્ષામાં પૂછાઈ જાય અને કોઈક વિદ્યાર્થીએ સાચું લખ્યું અને અહીંયા જો પરીક્ષા લેનાર જે બોર્ડ છે એ શબ્દકોશને જ સાચું માને તો સાચો વિદ્યાર્થી છે એ મરી જાય. રાઈટ, આ વસ્તુ છે. જોઈએ એના પછીની વિગત. પાના નંબર 782 ઉપર ત્યાં પણ એક વ્યાકરણની ભૂલ છે. શબ્દ આપે છે મનો. સમાસમાં ઘોષ વ્યંજન પૂર્વે સંસ્કૃત રૂપ, કે જો ઘોષ વ્યંજન હોય તો સમાસમાં એ મનો તરીકે આવે છે. દાખલા કે મનોવિજ્ઞાન, મનોરોગી, રાઈટ, તો એમાં મનો આવશે. પરંતુ ઉદાહરણમાં તેઓ કામના આપ્યું છે અને ક એ અઘોષ વ્યંજન છે. એકચ્યુઅલી એમણે લખ્યું છે કે સમાસમાં ઘોષ વ્યંજન પૂર્વે, એટલે કે ઘોષ વ્યંજન જ હોવા જોઈએ. પણ એમને જે ઉદાહરણમાં નીચે જે કામના આપી છે તો ક એ ઘોષ નહીં પણ અઘોષ છે. એટલે સાચો શબ્દ એ મનોકામના થાય, મનોકામના નહીં. પણ ત્યાં આ શબ્દ એ આપ્યો છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, હવે વ્યાકરણના એક નિયમની ભૂલો એક જ પેજ ઉપર આટલી બધી ભૂલો તે આપેલી છે. અને મિત્રો, આ જે મુદ્દો છે તે વાક્ય શુદ્ધિમાં તો પરીક્ષામાં પૂછાય છે. જીપીએસસીમાં તો ખાસ આ મુદ્દો પૂછાય છે. અને તે અંગેનો મેં મારો એક વિડીયો પણ મૂક્યો છે. એમાં આ નિયમની ચર્ચા પણ કરી છે. તે ભૂલ છે સંયોજક કે સાથે અન્વયની ભૂલો. હા, અહીંયા અન્વય, રાઈટ, થોડીક અન્વયની ભૂલો. સંયોજક કે સાથે અન્વયની ભૂલો. અન્વય એટલે એની સાથે એના પછી ક્રિયાપદનું કયું રૂપ આવશે તે. મિત્રો, વ્યાકરણનો નિયમ એ છે કે બે બાબતો કેથી જોડાઈ હોય તો પાછળ જે ક્રિયાપદ આવે છે એ તે પછી આવે. દાખલા તરીકે મિત્રો, એક સહેજ તમે સમજી લો. તમે આ નિબંધ કે આ કવિતા વાંચી નથી તો આ વાંચી શબ્દ કોના આધારે આવે? કવિતાના આધારે. પણ ધારો કે નિબંધ પાછળ લઈ જાઓ, તમે આ કવિતા કે આ નિબંધ વાંચ્યો નથી તો પછી ત્યાં વાંચ્યો થાય. એટલે અહીંયા જે કે સંયોજક આપ્યું હોય તો જે ક્રિયાપદ છે એ ક્રિયાપદ પાછળ આવતા શબ્દ જે છે એના લિંગ પ્રમાણે આવે. તો અહીંયા પેજ નંબર 799માં જે રૂઢિપ્રયોગ આપે છે એમાં આ પ્રકારની ભૂલો છે. માત્ર આપણે એક જ હેડિંગ હેઠળ લીધું છે. માથામાં ધુમાડો ભરાવવો, એનો અર્થ આપ્યો છે અણસમજ કે ગેરસમજ હોવા. અણસમજ કે ગેરસમજ, તો અહીંયા આ શબ્દ પ્રમાણે અહીંયા આવશે. શું આવશે? હોવી આવે. રાઈટ, હોવા ના આવે, કારણ કે ગેરસમજ એ સ્ત્રીલિંગ છે. એ જ પ્રમાણે માથું નમવું, આદર કે ભક્તિ થવા, તો થવા એ ખોટું છે. ભક્તિ પ્રમાણે આવે. શું થશે? થવી, સ્ત્રીલિંગ છે. આદર કે ભક્તિ થવી. માથું ઊંચું રાખો, સ્વાભિમાન, વડાઈ કે મગરૂરી રાખવા. હવે શબ્દ શાના પ્રમાણે આવશે? ક્રિયાપદ મગરૂરી. મગરૂરી એ સ્ત્રીલિંગ શબ્દ છે. રાઈટ, ગમન, તો મગરૂરી રાખવી.
માથામાં ધુમાડો રાખવો, મિજાજ કે ગુમાન રાખવો. હવે ગુમાન પુલ્લિંગ છે એટલે અહીંયા સાચું શું આવે? વો આવે. મિજાજ કે ગુમાન રાખવો. એ જ પ્રમાણે માથા ઉપર લટકવું, નિરંતર દાગ કે ભય રેવા. હવે ભય એ પુલ્લિંગ છે તો અહીંયા સાચું શું આવશે? ભૂ આવે. નિરંતર દાગ કે ભય રેવો. મિત્રો, આ તો મેં એક જ રૂઢિપ્રયોગની નીચે જે સમજૂતી છે એ આપી છે. આવા તો કે વાળા બીજા ઘણા બધા વાક્યો કે ઉદાહરણો ખોટા મળી શકે. અને પાના નંબર 799 અને 800 ઉપર દુખાતું, દુખવું, આવા જે શબ્દો છે એની 7 ભૂલો છે. આ ધ્યાનમાં રાખો. મિત્રો, સંસ્કૃતમાં જે છે દુઃખ અને આપણો આ જે શબ્દ છે એ બંને વાપરી શકાય છે, પણ ક્રિયાપદ તરીકે વાપરો ત્યારે એમાં વિસર્ગ નથી આવતો. દાખલા તરીકે દુખતી નસ, પછી તમે આમ લખો તો એ ખોટું કહેવાય, દુખતી નસ. એટલે આવી 7 ભૂલો આ 2 પેજ ઉપર આપેલી છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા, સંધિના વિગ્રહમાં હલંત વ્યંજનની ભૂલો. મિત્રો, આ તો ઢગલાબંધ ભૂલો નીકળે. જો તમે આખો શબ્દકોશ ડિટેલમાં જોઈ જાઓ તો એમાં ઘણી બધી ભૂલો નીકળે. મેં થોડીક ભૂલો અહીંયા મૂકી છે. મિત્રો, તમે ધ્યાનમાં રાખો કે સંધિમાં વિગ્રહમાં જે હલંત વ્યંજન છે એ ખૂબ જ મહત્વનું છે. એક ઉદાહરણથી હું તમને સમજાવો. દાખલા તરીકે આપણે સંસાર એનો વિગ્રહ કરવો છે તો એ સંવત્તા સાર આમ લખાશે. એટલે આ મ એ હલંત છે. આખો મ લખો, તમારો જવાબ ખોટો પડે. સાર્થ જોડણી કોષમાં આ રીતના કૌંસમાં જે શબ્દો આપ્યા છે એને આપણે શું સમજવું? કે સંધિ આપી છે કે પછી બીજું કંઈ આપી છે? કારણ કે કેટલીક જગ્યાએ એ સંધિના નિયમો પ્રમાણે આપી છે અને કેટલીક જગ્યાએ એમાં નિયમોનો ભંગ થાય છે. એટલે જોઈએ વિગતો. પાના નંબર જે 400 છે એના ઉપર 16 ભૂલો છે. એક જ પાના ઉપર 16 ભૂલો છે. કઈ ભૂલ છે આપણે જોઈએ. જગદંબા, તો કૌંસમાં આપ્યું છે જગત વત્તા અંબા. હવે આ બે શબ્દોને જોડશો તો જગતાંબા થશે. એટલે એકચ્યુઅલી અહીંયા તની જગ્યાએ અહીંયા દ આવે. જગન નિવાસ, તો અહીંયા પણ દ આવે. તો આવા ખોડા અક્ષરની ખોડા અક્ષરની 16 ભૂલો છે. ટૂંકમાં અહીંયા જે ત છે એ આંખોને પણ ખોડો જોઈએ. રાઈટ, આ વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખો. આવી 16 ભૂલો છે. પાના નંબર 530 ઉપર આવી 4 ભૂલો છે. દિગંત, તો દીર્ઘ વત્તા અંત કરો તો દિગાંત થશે. તો અહીંયા પણ આ જે છે એ ભૂલ છે અને એકચ્યુઅલી એ દિક એ પ્રમાણે થશે. પાના નંબર 731 ઉપર બૃહદારણ્ય આપે છે. પાછળ આપે છે બૃહત વત્તા આરણ્ય, તો એ બૃહતારણ્ય થશે. એટલે અહીંયા પણ આ ત છે એ ખોડો જોઈએ, હલંત જોઈએ. એના પછીનો મુદ્દો. પાના નંબર 539, તો ત્યાં 3 ભૂલો આપી છે. દગંચલ, તો દગ વત્તા અંચલ, તો આ પણ અહીંયા એ ખોડું જોઈએ. રાઈટ. હવે આ 2 શબ્દો જુઓ. પાના નંબર 973, શરદિંદુ, શરદેન્દુ, અને કૌંસમાં બંનેમાં એક સરખું. તો પછી અહીંયા કેમ અલગ અલગ છે? રાઈટ. એટલે હકીકતમાં જો શરદ વત્તા ઇંદુ કરવું હોય તો અહીંયા જે દની પણ ત ખોડો જોઈએ. રાઈટ.
આ શબ્દ સાચો આપવો હોય તો આપી શકાય, રાઈટ. શરદ વત્તા ઇન્દુ, પણ આ તો ખોટું છે. પણ આ બંને શબ્દો છે એની એક સરખું જ જો વિગ્રહ તમે આપ્યો હોય તો બેમાંથી એક તો એ ખોટું જ છે. જોઈએ એના પછીની ભૂલો. હા મિત્રો, ગુજરાતી વ્યાકરણ અને વર્ણનાત્મક માટેની ગુજરાતની આ એક સર્વશ્રેષ્ઠ એવી અકાદમી છે. અહીંયા પાયાથી પદ્ધતિસરનું કોન્સેપ્ટ ક્લિયર સાથેનું ગુજરાતી શીખવવામાં આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના જે ગુજરાતીના જે પુસ્તકો છે, ગુજરાતી વ્યાકરણ પરિચય, ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી ભાષાની જોડણી, સંધિ, ગુજરાતી વ્યાકરણ, MCQ, GPSC માટેનો ગુજરાતી વર્ણનાત્મક, UPSC માટેનો ગુજરાતી સાહિત્ય વૈકલ્પિક, આ બધા પુસ્તકોમાં હું લેખક છું. મારા સાથી મિત્ર પ્રતિભાબેન શાહ લેખક છે. એટલે આ પુસ્તકોના લેખક પોતે અહીંયા અકાદમીમાં ભણાવે છે. અમારી જે ગૌરવંતી ગુજરાતી ટેલિગ્રામ ચેનલ છે એની ખાસ વિશેષતા એ છે કે આપ શાળા કોલેજમાં ભણાવો છો, ગુજરાતી વિષય સાથે કોલેજમાં અભ્યાસ કરો છો, શું આપની માતૃભાષા છે, શું આપ ગુજરાતી લેખન કાર્ય સાથે જોડાયેલા છો, શું તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો અમારી ગૌરવંતી ગુજરાતી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં તમારે જોડાવવું જ રહ્યું. જોઈએ આગળની વિગતો. હા, સંધિના નિયમનું ઉલ્લંઘન વાળા બીજા પણ કેટલાક શબ્દો છે. મિત્રો, ભાષામાં કેટલાક જે શબ્દો છે એ ભાષાકીય શુદ્ધ અને કેટલાક શબ્દો છે એને ભાષાકીય અશુદ્ધ કહેશું. ભાષાકીય અશુદ્ધ એટલે કેવા શબ્દો કે જેમાં વ્યાકરણના કોઈ નિયમોનો દેખીતી રીતે કોઈ ભંગ થયેલો હોય, સંધિના નિયમનો ભંગ થયેલો હોય. તો અહીંયા જે થોડાક જે શબ્દો મેં મૂક્યા છે એ શબ્દો જોઈએ. પાના નંબર 77 ઉપર અંતરચક્ષુ અને અંતઃચક્ષુ, અહીંયા થોડુંક ટાઈપમાં કેટલાક શબ્દો આપતા નથી, એટલે હું તમને હા, અંતરચક્ષુ અને અંતઃચક્ષુ બે જોડણી આપી છે, પણ સંધિના નિયમ પ્રમાણે સાચી જોડણી એ અંતઃચક્ષુ થશે. અંતઃચક્ષુ વચ્ચે શ અડધો છે. ટીકાશાસ્ત્રી એમના જોડણી કોષમાં અંતઃચક્ષુ શબ્દ નહીં પણ આ શબ્દ આપે છે. એ જ પ્રમાણે અંતરકલહ પાના નંબર 77 આપેલ છે, પણ સંધિના નિયમ પ્રમાણે સાચો શબ્દ એ અંતઃકલહ થાય. ટીકાશાસ્ત્રી પણ આ જ શબ્દ આપે છે, આ શબ્દ નથી. પાના નંબર 353 ઉપર ચતુષ્ફલક અને ચતુફલક બંને શબ્દો આપ્યા છે, પણ સંધિના નિયમ પ્રમાણે એ ચતુષ્ફલક થાય. જેમ કે નિસ્વત્તા ફળ તો નિષ્ફળ થાય, એ જ પ્રમાણે એ ચતુષ્ફલક થશે, ચતુફલક નહીં. પાના નંબર 594 ઉપર નિસ્તબ્ધ શબ્દ આપેલ છે, પણ સંધિના નિયમ પ્રમાણે નિસ્તબ્ધ થાય, કારણ કે અહીંયા વિસર્ગ સંધિ છે. પાના નંબર 782 પર મનોકામના શબ્દ આપે છે, પણ સંધિના નિયમ પ્રમાણે મન વત્તા કામના થાય. મિત્રો યાદ રાખો, મનસ વત્તા કામના, તો એનો સાચો જવાબ એ મનઃકામના થશે. જો પરીક્ષામાં સંધિમાં પૂછાયું તો આનો સાચો જવાબ એ મનઃકામના થાય, મનોકામના નહીં. રાઈટ. આ સંધિના નિયમનો અહીંયા ભંગ થયો છે. જોઈએ એના પછીનો મુદ્દો. જાતિની ભૂલો, લિંગની ભૂલો, બે ભૂલો વિશે આપણે જોઈશું. પાના નંબર 66 ઉપર અશ્રુ શબ્દ આપે છે અને એ પુલ્લિંગ બતાવે છે, આંસુ પુલ્લિંગ બતાવે છે, પણ આ જ શબ્દો બીજા શબ્દો સાથે જોડાયેલો છે ત્યારે. પાના નંબર 96 ઉપર આનંદાશ્રુ, આનંદના આંસુ,
ત્યાં નપુંસકલિંગ બનાવ્યું છે. એક જગ્યાએ પુલ્લિંગ અને બીજી જગ્યાએ નપુંસકલિંગ. એ જ પ્રમાણે પાના નંબર 1089 ઉપર હર્ષાશ્રુ, હર્ષના આંસુ, એ પણ ત્યાં નપુંસકલિંગ, અશ્રુ પુલ્લિંગ અને આ નપુંસકલિંગ. બીજું આશ્ચર્ય તો મિત્રો એ થાય છે કે પાના નંબર 978 ઉપર એક શબ્દ આપ્યો છે શેર. શેર એટલે ગઝલની કડી. આપણે ગઝલની શેર શાયરી શબ્દ તમે પરિચિત હશો. આપણે કેવો શબ્દ સાંભળીએ છીએ કે આ શેર ખૂબ સરસ છે પુલ્લિંગમાં, પણ અહીંયા સ્ત્રીલિંગમાં તમે એવો શબ્દ સાંભળ્યો છે કે ગઝલની શેર સારી છે. ગઝલની શેર નહીં, ગઝલનો શેર એ શબ્દ છે. જોઈએ એના પછીનો મુદ્દો. મિત્રો, જોડણીની બીજી ભૂલો છે, ઘણી બધી ભૂલો છે. અંગ્રેજી ભાષાની જોડણી અંગેનો હું એક અલગથી વિડીયો બનાવવાનો છું. 3-4 શબ્દો મને ખાસ ધ્યાને ચડ્યા છે, એ જોઈએ. પાના નંબર 836 ઉપર યજ્ઞોપવિત શબ્દ આપ્યો છે, તો એ વી નહીં, રસ્વની પણ એ દીર્ઘ આવે, કારણ કે ઉપવિતમાં દીર્ઘ છે. યજ્ઞ વત્તા ઉપવિત. અહીંયા સતીત્વ, પાના નંબર 999 ઉપર સતીત્વ શબ્દ આપ્યો છે, પણ સાચી જોડણી એ સતીત્વ છે. શબ્દને ભાવવાચક પ્રત્યે લાગે ત્યારે પાછળનો દીર્ઘ એ રસ્વ થઈ જશે. એવી જ રીતે પાના નંબર 1017 ઉપર 2 ભૂલો છે, સર્વોપરિતા અને સર્વોપરિત્વ. તો બંને જગ્યાએ દીર્ઘની પણ રસ્વ ઈ આવશે. રાઈટ, આ વસ્તુ છે કે ધ્યાનમાં રાખવાનું છે. સેમ રૂલ છે. પાના નંબર 1096 ઉપર એક વારની એક ક્રિયા. તો અહીંયા સંધિના પ્રમાણે એક કે ઉપર 2 માત્રા આવશે, અથવા એમ ન કરવું હોય તો તમારે આમ લખાય એક, રાઈટ, અને સંધિથી એ કંઈક, એટલે આ ભૂલો અહીં આપીશ. મિત્ર, એક બીજી વાત તરફ હું તમારું ધ્યાન દોરું. ગુજરાતી ભાષા અને પ્રૂફ રીડિંગના નિષ્ણાત સ્વર્ગસ્થ વજયસિંહ પારઘીનો એક આર્ટિકલ છે, દુબળાની રાંધેલી ખીર. વાંચજો. હું અગાઉ મારી ટેલિગ્રામ ચેનલમાં એ મૂક્યું છે. એમણે લગભગ 2000 જેટલી ભૂલો 7 જોડણી કોર્સમાં એમણે કાઢી છે. ઘણી બધી ભૂલો છે. આશા રાખીએ કે 7 જોડણી કોર્સ હવે પછી જ્યારે રિવાઇઝ થઈને આવે ત્યારે એ ભૂલો સુધરે. મિત્રો, વ્યાકરણ અંગેના અમારા આ ખૂબ ઉપયોગી પુસ્તકો છે. ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ, ગુજરાતી વ્યાકરણ પરિચય, ગુજરાતી ભાષાની જોડણી અંગેનું આ એક ખૂબ મહત્વનું પુસ્તક છે. ગુજરાતી વ્યાકરણ અને MCQ, આ બધા પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે. વધુમાં અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય અને વ્યાકરણની પોસ્ટ મૂકવામાં આવે છે, જેની ચર્ચા આપણે અગાઉ કરી છે. આ ઉપરાંત બીજી જે ટેલિગ્રામ ચેનલ છે, VC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં ગુજરાતી ભાષા, સાહિત્ય વગેરે પોસ્ટ, કરંટ અફેર્સ, રોજે રોજનું માસિક કરંટ અફેર્સ, તેમજ દિવસ વિશેષ પોસ્ટ હોય તો પરીક્ષાનું પેપર સોલ્યુશન વગેરે અમે એમાં મૂકીએ છીએ. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર પણ મૂકીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો હું તમને ફરીથી રિક્વેસ્ટ કરું છું, પૂરેપૂરો જોઈ અને ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને જે આ શબ્દકોશમાં રહેલી ભૂલો છે એ સત્તાધીશોના ધ્યાન સુધી પહોંચે અને એને સુધારે અને વિદ્યાર્થીઓને નુકસાન થતું અટકે. વધુમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.